સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, શ્રી હરિ કૃષ્ણ મહારાજ નર્મ કુંવર હરે કૃષ્ણ જી તમે ભક્તપતિ ભગવાન વર માંગુ છું, દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો દાન વર માંગુ છું, નિર્વિકલ્પ ઉત્તમય દેવ નિશ્ચયનાથ તમારો એ વર માંગુ છું, આલબેલા તમાગળે હું અરજ કરું એ સારું એ વર માંગુ છું, મહાત્મ્ય જ્ઞાને સહિત હરિ એકાંતિક ભક્તિ એ વર માંગુ છું, પ્રેતારા દાવા ચરણમાં બીજે રહો સદા વિરક્તિ એ વર માંગુ છું, હું માત મારો ભક્ત પણ એમાં કોઈ પ્રકાર એ વર માંગુ છું, દોષ ન રહે કોઈ જાતનો હે આપો ધર્મ કુમાર એ વર માંગુ છું, તમારા કોઈ ભક્તનો મારે રોહ ક્યારે ન વધાય એ વર માંગુ છું, સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય એ વર માંગુ છું, તમારા સનો મને રાખો નાથ જો એ વર માંગુ છું, પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરૂર એ વર માંગુ છું, નર્મ કુંવર હરે કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માંગુ છું, એ વર માંગુ છું, એ વર માંગુ છું, શ્રી હરિ કૃષ્ણ મહારાજ જય જય સ્વામિનારાયણ.
શ્રી ઘનશ્યામ હર જય સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહં શિષ્ટદેવં તમ હરે કૃષ્ણ મનોહરમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણ નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નમો નમઃ શ્રી હરે કૃષ્ણ મહારાજની જય જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, સદગુરુવર્ય નિષ્કુળાનંદ સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી વિવેક ચિંતામણી અંતર્ગત આજે એક નવો ચેપ્ટર મને તમને કહી રહ્યા છે. કાલે કયું પૂરું થયું? કુપાત્ર કો અંગ. આજે આવે છે પુરુષાર્થહીન કો અંગ. પુરુષાર્થ એટલે મહેનત, પુરુષ પ્રયત્ન, હીન એનાથી જેને પુરુષાર્થ કરવો ગમતો જ નથી એવી વ્યક્તિ, જેને આપણી ભાષામાં શું કહેવાય? એને નોકરી ધંધોય ન ગમે, એને ભજન ભક્તિ ન ગમે, પુરુષાર્થ કર્યા વિના પૈસા મળતા નથી. તો ડોંગરે બાપા કહેતા પરમાત્મા ક્યાંથી મળે? મફતમાં ભગવાન જોઈએ છે, મફતમાં ધનવાન થવું છે, મફતમાં અક્ષરધામમાં જવું છે, પુરુષાર્થ કરવો નથી. આ આળસુ માણસનું સ્પેશિયલ સૂત્ર છે. એટલે આ સ્વામી 200 વર્ષ પહેલા લખી ગયા. કેટલું કેટલું વિચાર્યું છે, તો એ તો ગ્રંથોય મળે નહીં. વચનામૃત વાંચવા ઉછીનું લેવું પડતું. આ આખું પુસ્તકો અને મહાપુરુષોને તેવું હોય ને, અંતરદ્રષ્ટિ કરે એટલે જ્ઞાન સ્ફુરે. એને કઈ બધા પુસ્તકો વાંચવા જવાનું ન હોય. એ આપણે મહાપુરુષ બનીએ તો આપણે વાંચવું ન પડે. આપણામાં અંતરમાંથી જ્ઞાન સ્ફુરે. તો પુરુષાર્થહીન કો અંગ, 34મું પ્રકરણ. કાયર કબહુ ન હરિ ભજે તજતન વિષય વિકાર, મુક્ત કહે તે કારણે ખાવત જમકે માર. કુપાત્રના અંગમાં પહેલી જ પંક્તિમાં એ જ કહ્યું હતું, ખાવત. ન્યા કુપાત્ર જમન કે માર ખાય, અહીંયા કહે છે કાયર. અને વાતી હસી. કાયર કાંઈ કરવાનું નથી ને, એટલે પછી એને ત્યાં જવું જ પડે, છૂટકો જ નથી. કાયર કબહુ ન હરિ ભજે. મંદિરે આવતા હો, આવશું. ધર્મ નિયમ પાળવા જઈ, માણસનો દેહ મળ્યો, પાળશું. કાયર કબહુ ન હરિ ભજે. બોલો, કાયર
હવારમાં વહેલો ઉઠીએ કે નહીં? કાયર એટલે ફોસી થાહે, ધીરે ધીરે થાહે. શું ઉતાવળ છે કાયરનું? વ્યવહારિક કાયર એટલે બીકણ. અધ્યાત્મ કાયર એટલે જે અધ્યાત્મ માર્ગમાં એને રુચિ જ નહીં. કોઈ કે તોય નાઈ ન પડે ને આઈ ન પડે, સમજ્યા? એને કાયર કહેવાય. એટલે અહીંયા કાયર અલગ છે. વ્યવહારમાં કાયરને આપણે શું કહીએ? બીકણ, ફોસી એમ છે. ક્યારેય ભગવાનનું ભજન કરતો નથી. હે હમણાં શ્રાવણ મહિનો આવે, એકટાણા કરજો, મારથી ન થાય. કાયર સરસ મજાનો હે માઘ સ્નાન આવે, 1 મહિનો ટાઢા પાણીએ નાહીને હા ગંગા સ્નાન, માસો ઉપવાસ જેટલું પુણ્ય મળે માટે કરજો, મારથી ન થાય. હે ચાંદ્રાયણ થી બહુ ભગવાન રાજી થાય. ગમે એવા પાપ હોય તો ચાંદ્રાયણ કરવાથી બળી જાય, મારથી ન થાય. હે એકાદશી નું બહુ પુણ્ય લખ્યું છે, 15 દિવસે એક આવે, એકાદશી કરજો, મારથી ન થાય. સવારે હે 1 મંગળાના દર્શન કરો તો 5 આરતીના દર્શનનું ફળ મળે છે, મારથી વહેલું ન ઉઠાય. કાયરના લક્ષણો છે ના જ બધામાં. કાયર કબહુ ન હરિ ભજે અને તજ તન વિષય વિકાર. એમાં તો કેટલો પુરુષાર્થ કરવો પડે. સતત મન સાથે લડાઈ. ફોસી અંતઃશત્રુ સાથે લડાઈ લડી ન શકે અને ઓલો ઠાકે નહીં, મરે ત્યાં સુધી. હવે નથી ભગવાન ભજતો, નહીં અંતઃશત્રુ ઉપર વિજય મેળવતો, પછી એને ક્યાં જવાનું હોય? મુક્ત કહે તે કારણે ખાવત જમકે માર. આમ છે. જેટલી આજ્ઞા પળાય છે એટલી સુરવીરતા છે, જેટલી આજ્ઞા મારાથી ને તમારથી લોપાય છે એટલી કાયરતા છે. आत्मसंशोधन करिए. दिल के आईने में जरा नजर झुका के देख लो, शायद पता चलेगा हम कितने शूरवीर है, कितना कायर है. આમ છે. આપણે તો કુસંગી હોય ને ત્યાં સીધી વૃત્તિ જવા દી, ઓલો કાયર. તું કેટલો થઈ તો એક આજ્ઞા પાળતા હોય, જપ તપ વ્રત કરતા હોય, એ શૂરવીર કહેવાય. આજ્ઞા લોપાય છે એટલું કાયરતા છે. આમ છે. સવારમાં વહેલા મારથી ન ઉઠાય, બધામાં ના જ. જેમ 12 શૂરવીર હોય, યુદ્ધમાં આમ બુંગીઓ વાગે ત્યાં તો આમ રૂવાડા ઉભા થવા મળે. તલવાર અંદર હોય ને તો 12 મળે ખેવા. અને કાયર કાયર તો મહારાજ કે ભાગ્યાના હજારો વિચાર કરે. એ જીતશું ને તો કોકનું ઉપાડી લેવું, અને જો હારીશું તો ભાગી જવું, વાહે રહેવું. આ કાયર, વ્યવહારિક કાયર. વ્યવહારમાં શૂરવીર હોય એ આગળ ઉભો રહે. નેપોલિયન બોનાપાર્ટ નામ સાંભળ્યું? ફ્રાન્સનો સરમુખત્યાર, લોકપ્રિય સેનાપતિ અને પછી લોકપ્રિય શહેનશાહ. સામાન્ય સૈનિકમાંથી ત્યાં પહોંચેલો. ભારતના સમકાલીનો નેપોલિયન બોનાપાર્ટ ફ્રાન્સનો. બોલો, આગળ જ રહે. અને આપણે અહીંયા બધા મરી જાય ને પછી ખબર પડે કે હવે રાજ્ય હારી જવું, ભાગે. ત્યારે એનું સામેનું લાખ માણસનું સૈન્ય હોય ને આનું 25,000 નું હોય ને તો એકલો 25,000 થાય. આગળ ઉભો રહે ને એટલે બધાની હિંમત આવે.
હિંમત કે આપણો બાદશાહ આપણો સેનાપતિ આગળ રહે તો આપણી ફરજમાં આવે એમ એના સૈનિકોને સુરવીરતા સડી જતી અને ભલભલાઓને હરાવી દેતો. સમજ્યા? એ સમયે અડધી દુનિયા ઉપર બ્રિટિશરોનું શાસન હતું તો એનથી બીતા. બોલ, આવો હતો. તો એ વ્યવહારિક સુરવીરતા થઈ. સુરવીર હોય આગળ લે વ્યવહારમાં, અને વચનામૃતમાં મહારાજ કે કાયર હોય એ તો હજારો સંકલ્પનો હજારો વિચાર કરે. સમજ્યા? હારી જાવ તો ઘાસ લઈ લેવું, કેટલામું ધીરુભાઈ? સમજ્યા? હારી જાવ તો માટામાં ઘાસ લઈ લેવું ત્યારે ગવું, અને જીતી જાવ તો કોકના ગરબા લૂંટી લેવું, ચોરી કરશો. આ વ્યવહારિક સુરવીરતા અને કાયરતા. કાયર ભાગ્યના હજારો વિચારો કરે. એમ અધ્યાત્મ માર્ગમાં જે કાયર છે એ બસ કાયરનો પર્યાય શબ્દ જ આળસુ છે. એટલે કે ભગવાન ભજે નહીં, કાયર હોય. આજ્ઞા પાળી ન શકે, કાયર હોય. અને ઓલો સૂરવીર હોય ને એ કે હું ઉપવાસ ન થાય, અડધો કરવાનો આખો કીન નાખે. આપણે કીધું પાણી ધરાવજો, જળ ધરાવજો, પાણી નું પીવે આ સૂરવીર. અને કાયરને કીધું આ મોટી એકાદશી છે, જરા તમારે નથી એસિડિટી, નહીં ગળપણ, નહીં હાઈ બીપી, નથી ડાયાબિટીસ, આ મોટી એકાદશી ચાતુર્માસની તૈયારી કરીજો. મારથી ન થાય સ્વામી, કરી તો કરી નથી તો એમ કે ન થાય, જાણે કે મંત્રિયમી હોય. મારથી ન થાય. અને કાયર કહેવાય. સુરવીર તો સમજ્યા? મહારાજ કે સુરવીર હોય એનાથી તો ઇન્દ્રિયોને અંતઃકરણ થર થર ધ્રજે. આમ છે, આવું છે. અહીંયા સ્વામી કાયર ની વાત કરી રહ્યા છે. નથી આરતીમાં આવતું, કેમ જે વહેલું ઉઠવું પડે, એ કાયરતાનું એક લક્ષણ છે. માટે આત્મ ખોજ કરીએ હું તમે, કેટલી કાયરતા છે, કેટલી સુરવીરતા છે. મન આગળ જેટલા હારીએ એટલી કાયરતા, મન આગળ જેટલા જીતીએ એટલી સુરવીરતા. જેટલી આજ્ઞા પડાય એટલી સુરવીરતા, જેટલી આજ્ઞા લોપાય એટલે કાયરતા. કથામાં ઊંઘ આવવા મળે, કાયરતા. ટટ્ટાર થઈ જાય, ચીટીઓ ભરીએ પોતાને ત્યાં, સુરવીરતા. બધે જ લાગુ પડે. હવે આ કાંઈ કથા કરવી નહીં. હલો, ક્યાં ગયા ભાઈ સ્વામી, ધર્મજીવન સ્વામી? નવરા છો? કાલ કથા કહી દીજો ને. કાંઈ છું ન હોય તોય હો, જાડા ઉલટી થયા હોય તો નહીં. ઉઠવું પડે વહેલું, વહેલી કથા કરવાની. એટલે કહી દે હવે કથા કરે એમ જ છે ને. આજ ખેંચલી 7 વાગ્યા સુધી. હાલો, આને કહેવાય કાયરતા. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનો કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતા લેવું નામ જોને. આહા, એક પરોક્ષના ભગત થયા પ્રીતમદાસ. સમજ્યા? એને આ પદ લખ્યું છે, કેટલું સરસ છે. હરિનો માર્ગ છે શુરાનો. કયો? અને પ્રખ્યાત છે ને. માટે સુરવીર થવાનું છે આપણે. હરિનો માર્ગ છે શુરાનું, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવું નામ જોને. કેમ ન મળ્યું?
મતલબમાં પહેલી કડીમાં જ જે છે એ છે ખાસ તો બીજામાં નહીં. તમને ક્યાંક મળે જ જો, તમને ક્યાં મળે હશે તમને ખાસ આ બે કડીનું જ હતું. હરીનો આવ્યું મળ્યું. સાંભળવું ને આખું. સુરવીરનો માર્ગ, અધ્યાત્મ માર્ગ. કેમ જે મરે ત્યાં સુધી મન હારે લડાઈ લેવાની. બરાબર? એટલે હાકોડા પડકારા થતા હોય ને તાળો મારીને હાણસી નાખીને હોઈ જાય અંદર, એને શું ખબર પડે સુરવીરતા શું કહેવાય ને. એમ જેને કામ હારે, ક્રોધ હારે, લોભ હારે, સ્વભાવ હારે લડાઈ જ લેવી નથી, એને બોલે શું સુરવીરતા શું કાયરતા. એ તો છેલ્લો હાવ. એનાથી અંતઃશત્રુ જીતાય નહીં, એનાથી આગેના પડાય નહીં. આમ છે. એટલે અહીંયા મેં કહ્યું પરોક્ષના ભક્ત થયા પ્રીતમદાસ, એમનું આ પદ છે. પ્રીતમ કહે ટાંકણે તણખા ધરે, એને નો લાગ્યો પાણીનો પાસ, સંગત એને શું કરે ઈ પ્રીતમ. એટલે અહીંયા કહ્યું હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનો કામ જોને. આમ છે. ભક્તિ રે કર ગંગા સતીનું એક ભજન છે, એમાં આવું છે. તો કાયર આત્યંતિક કલ્યાણ મેળવી શકતો નથી, કારણ કે પ્રથમના 70માં વચનામૃત પ્રમાણે એને આખી જિંદગી લડાઈ લેવી પડે છે. સુરવીર અને સતી એને તો ઘડીકની લડાઈ, જ્યારે સંતને આખી જિંદગીની લડાઈ. આખી જિંદગી. પછી ભગવાન લુગડા વાળા એવું નહીં, તમારે અંતે શત્રુ લડતા હોય તો તમારે આખી જિંદગી લડાય. થાકે નહીં ને એ સુરવીર. કેવો 5 વર્ષ થાક્યા, હવે શું કરી, ઠેકડો મારીએ, હાલો લ્યો ત્યારે વંડી ઠેકી. નહીં 70 વર્ષ થાય તોય કોકને વાત કરે તો પણ હવે મેં તો બહુ લડાઈ લીધી, પછી વર્ષ સુધી આ કામના ઘાટ જ મળતા નહીં. લગન કોકનો ઢોલ વાગ્યો નથી ને ભણવાનું મન થયું નથી. હવે પછી કેટલુંક પછી વર્ષ મને કાંઈ લાગતું નથી હું અંતઃશત્રુ જીતી શકું. હાલો હવે પછી વર્ષ આમ સેવા કરી, હવે ત્યાં જઈને ભજન કરીશું એમ કરીને ઉપડે અને કાયર કહેવાય. ઓલો ઠાકે નહીં, મરે ત્યાં સુધી લડાઈ લે આ સુરવીર. એક એક આજ્ઞાનું અનુસંધાન. ભગવાને કહ્યું કે હે બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું, એ સવારમાં વહેલો ક્યાં ઉઠાય, મારથી એવું કઈ થાય નહીં. કાયર શું ન થાય, આ સુરવીરના શબ્દો. એટલે ના પાડતી હતી. મુક્તાનંદ સ્વામીએ ના પાડી, સ્વામિનારાયણ ભગવાને ના પાડી, અહીંયા દાસ પ્રીતમે ના પાડી. કાયરનું કામ નથી, અધ્યાત્મ માર્ગ, હરિનો માર્ગ, સુરવીરનો છે. આમ છે. મહારાજ સુરવીર ઉપર બહુ રાજી થતા. મિત્રામૃત સાક્ષી પૂરે છે. મહારાજ કે હાલો સુરવીરનું અંગ વય ઉભા થાવ, અમારા પગે અડો. પછી ભેટ્યા હોય ને એમ છે. સુરવીરપણું જીવનમાં લાવીએ સદગ્રંથના માધ્યમે, સત્સંગના માધ્યમે, કથા વાર્તાના માધ્યમે. પ્રથમ પહેલો મસ્તક મૂકી વળતો લેવો નામ જોને. લ્યો પેલું માથું, પેલું માથું પાસંગમાં મેલ્યો રે સાહેલી.
કાજવા હોય ને અને બે બાજુ એક પેલું ભાર મૂકે ને એને માથું પાસંગમાં મૂક્યું કહેવાય. મરી જ ગયો છે પછી સવાલ જ ક્યાં છે, પછી લડવા સિવાય કોઈ બીજો ઉપાય જ નથી. એટલે અમુક શૂરવીરો એવું કરતા કે દુશ્મનોના હાથમાં જો આવી જાઉં ને તો રીબાવીને બધું ખાનગી માહિતી કઢાવે. એટલે એ લોકો પેલા કટાર જ મારે. પેટ કટારી રે મારી ને સન્મુખ ચાલ્યા. ઓલો તો આમેય મરવાનું ને આમેય મરવાનું. પછી ચાલ્યો રે. એટલે અહીંયા કહ્યું પ્રથમ પહેલો મસ્તક મૂકી. જોયું, મરી જ જવું આજ્ઞા પાડીને આવું નક્કી જ કર્યું હોય એ પછી આજ્ઞા લોપે નહીં. તો વ્યવહારિક શૂરવીર છે એ પેટમાં કટર મારી દે ને પછી કપડું બાંધી દે એટલે લોહી નીકળે નહીં ને કડક કરે, આતરડા બહાર ન નીકળે. અને પછી બે હાથમાં તલવાર લે અને 1000 હોય કે 5000ની સેના દોટ મૂકે, કેટલા નહીં કટકા કરી નાખે ને છેલ્લે પછી ગાંઠ છોડ નાખે. એટલે જય સ્વામિનારાયણ. એને પ્રથમ પહેલું મસ્તક મૂક્યું કહેવાય. ખ્યાલ આવે છે? દેહમ પાત્યામીવા કાર્યમ સાધ્યામીવા. આ શ્રી અસુરો જોવો તમે, સાધના કરે. હા 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 હા, કેટલી શૂરવીરતા. તે અસુરો સાધના કરે અને જો બ્રહ્માજી કે જે દેવની કરતા હોય મહાદેવ વગેરે એનું ફળ દેવા ન જાય ને એટલે પછી એના તપને કારણે બધું હળગવા મળે. પૃથ્વી, બ્રહ્માંડ, સ્વર્ગ ખબર હોય ને તો ઇન્દ્રદેવને બધા ઉપડે. બ્રહ્માજી પાસે વરદાન દેતા નહીં. આને તમે વરદાન દેતા નહીં. તે બ્રહ્માજી કે આખું બ્રહ્માંડ હળગાવવું છે, એમાંય તમે મરશો ને અમ નહીં મારશો. એની કરતાં વરદાન આપીએ તો થોડાક તો સલામત રહે. એમ વારંવાર ઇન્દ્રદેવ ફરિયાદ કરે ને તે બ્રહ્માજી કે આ આટલી સિદ્ધિ મળી, શું કામ મળી? તપે કરી. તો તુંય કરી ને, તુંય કરીને તને મળે. આવું બ્રહ્માજી ઘણી વાર ખીજાય ને એટલે ઇન્દ્રને કે શૂરવીરપણું જોઈએ ને. એટલે શૂરવીરપણા હાસું તો અસુરોનું, પણ મારા શક્તિનો દુરુપયોગ કરે છે એ પ્રોબ્લેમ. હે હોપારી ઉપર, હા હા હા, અંગૂઠા ઉપર, ઊંધે માથે. મહાભારતમાં દેવી પુરાણમાં અસુરોના તપના વર્ણન આવે. તમે વાંચજો ક્યારે. હું અને તમે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા, એના દર્શન કરવા, આત્યંતિક કલ્યાણ કરવા એવી સાધના કરીને તો એના કરતાં વહેલા આવી જાય. આપણે તો એકાદશી કરી હોય ને હાન થાય પછી પાણી પી લઈએ, 2 વાર ફરાળ કરી લઈએ. તો એમાંથી એ શીખવાનું છે અસુરો પાસેથી. શૂરવીરતા મરી જાય પણ મૂકે નહીં. સતયુગમાં હાડ સમા પ્રાણ હતા, અત્યારે દેહ સમા પ્રાણ છે. દેહ પડી જાય. પહેલાં તો હાડક્યાનું અસ્તિત્વ રહે ત્યાં સુધી મૃત્યુ ન થાય, એટલે હાડ સમા પ્રાણ. કીડીઓ હા એ અત્યારે તો અત્યારે અન્નસમા પ્રાણ છે. અન્નસમા એટલે અનાજ જ ખાવું એવું નહીં, ઘણા આખી જિંદગી નથી ખાતા પણ કંઈક અંદર જોઈએ એમ. બાકી એનો અર્થ તો એ થાય ને ભાઈ અનાજ ખાવ તો જ જીવાય, એવું કંઈ નથી. હાડ સમા પ્રાણ. તો હિરણ્યકશિપુના જીવનમાં એવું આવે, કીડીઓ, લાલ કીડીઓ એના હાડકાની કણીઓ લઈ અને જાય. લાઈન લાગી કીડીઓની. પણ મારો એવો શૂરવીર ને કયો કાયર હોય એ તપ ન કરી શકે, બિલકુલ ન કરી શકે. એક ટાણા કયો તો નહીં, એક ટાણા મારથી ન થાય. હવે એક ટાણા ન થાય ચાંદ્રાયણ ક્યાં જ કરી શકે? ચાંદાઈ ન કરી શકે એ માસો ઉપર ક્યાં જ કરી શકે? મારથી ન થાય. હે ગોમતીજીમાં નાવાનો બહુ મહિમા. ટાઢું લાગે બહુ પાણી, હું ટાઢા પાણીએ ન નાહી શકું. આ બધા કાયરના લક્ષણો છે. કેટલા જાતા છે.
ગામના પાદરમાં તીર્થ છે. આ બધું કાયરતા. પ્રથમ પહેલું મસ્તક મૂક. આજ્ઞા પાળતા પાળતા મરી જવાય તો મરી જવું, એને સુરવીર કહેવાય. મેં વાત કરી હતી નિયમ હતો જપનો. રાણપુરની બાજુમાં આવેલ ખોખનેસ ગામ, બરાબર, પાર્વતીબાની વાત કરી હતી. ખોખનેસ હોય ને આ બાજુમાં પાછું નાગનેસ છે. નાગનેસ નહીં, ખોખનેસ. પાર્વતીબાઈ નિયમ લીધો, સ્વામિનારાયણ કોક બોલે પછી જ પાણી પીવું. બોલો મળ્યું ગળું હુકાવા, કોઈ નીકળે જ નહીં વટે માર્ગ. મૃત્યુને વહેલું કરી લીધું. પણ જોયું, હા હા હા, આપતકાલના ધર્મમાં પી શકે તો, પણ તો અત્યારે હું તમે બોલે તે વાત ન કરી થાત. ઠાકોરજી આવી ગયા સિદ્ધાર્થ, આત્યંતિક કલ્યાણ કરી નાખ્યું. લ્યો, સુરવીરતા રાખી તો આમ છે. આપણે પૂજા ભૂલી ગયા હોય એક દી રાહ ન જોઈએ. હવે પૂજા મળે કે ન મળે કોને ખબર, ફલાની જગ્યાએ હું તો ભૂલી ગયો તો લાવો ખાઈ લઈ, નવી લઈ લેવું, સ્ટોરમાં ઘણી મળે. કાયરતા. ઓલો તો રાહ જોવે 2 દિવસ, એમ થાય કે હવે નહીં, પછી ભગવાનને પ્રાર્થના કરે, હાલો હવે લ્યો બીજી નવી લઈ. જોબન બાપાને પણ પૂજા ન થઈ 3 દી ખાધું પીધું નહીં, આને સુરવીર કહેવાય. અને વ્યવહારમાં સુરવીર હોય ને એ અધ્યાત્મ માર્ગમાં સુરવીરતા રાખી શકે. ઇન્દ્રિયોને અંતઃકરણના વેગ એક સરખા હોય. વ્યવહારમાં ફોસી હોય ને આળસુ હોય, કાયર હોય, એ પાછો ભગત થાય, સાધુ થાય, કોઈ પણ થાય, એ આમાં એ જ રહે, એમાં કોઈ ફેરફાર ન થાય. કારણ કે ઇન્દ્રિયોને અંતઃકરણના વેગ પહેલાના તીવ્ર છે ને આના નથી. એ કાંઈ ભલો ન કરે, ખાઈને ખાતર કરે, સમજ્યા, અને શરીર વધારે. સુરવીર છે વ્યવહારમાં. જો જોબન બાપાના પરાક્રમ તો બધા જાણે જ છે. ત્યારે એની એ સુરવીરતા એની અધ્યાત્મ માર્ગમાં કામમાં આવી. આપણે ભૂલી ગયા હોય તો, કંઈક ગયા હોય તો એ ઘરવાળીને ફોન કરે, મોડું થઈ ગયું છે, રાત રોકાવી પડશે, પૂજા લઈને આવ્યો નથી, મારી પૂજા તું કરી લેજે, પૂજા અપૂજ્ય ન રખાય, એમ કરીને ફોન કરી દઈએ ને આપણે ટેસ્ટથી ગાઈ લઈ સવારમાં. પણ ખરેખર સુરવીર છે એ રાહ જોવે. કાં તો આવતો રહે ઘેરે, પૂજા કર્યા પહેલા પાણી નહીં વળે, મારા ગળે પાણી નહીં ઉતરે. એટલે ઓલો હોય ને, એક દીમાં શું થઈ જવાનું, હવે તમારે દરરોજ કરવી જ છે ને. હા એ વાત સાચી, લો ખાઈ લે. આ કાયર. ઓલો કાં તો આવતો રહે ને કાં તો ભૂખ્યો તરસ્યો રહે કે હાલો. અને રાતના 12 વાગ્યા સુધી ઝાપટવાની છૂટી જ હોય, પૂજા ભૂલી ગયા હોય તો ક્યાં વાંધો છે, કાયદેસર. પછી તો બપોરે ઘેરે પહોંચવાનું હોય તો અડધો દિવસ ખાલી ભૂખ્યા તરસ્યા રહેવાનું રહે. પણ એ તો સુરવીરતાનું અંગ હોય તો ને, કાયર હોય તો તરત. માટે જરા વિચારીએ. સુતવિત દારા શીશ સમર્પે, તે પામે રસ પીવા જોને, સિંધો મધ્ય મોતી લેવા, માહી પડ્યા મર જેવા જોને. તો તમારી નાતના આવ્યા કોણ? અહીં શું કે ને કે ને, એટલે સુત વિત દારા શીશ સમર્પે. અધ્યાત્મ માર્ગમાં આમાંથી કોઈ આડો આવે, બેટા ઉઠ. દીકરો, વિત એટલે પૈસા, દારા એટલે ઘરવાળી, અને પોતાનો દેહ તો દેહને ઉડાડે. એટલે કે છે સુત વિત દારા શીશ સમર્પે, તે પામે રસ પીવા જો ને. એ પુરુષોત્તમ નારાયણના આહા અધ્યાત્મ રસ, ભક્તિરૂપી રસ, મૂર્તિરૂપી રસ, એ પીવા લાયક બને છે.
જે મોક્ષના માર્ગમાં કામમાં ન આવે, આડા નડે, એને છોડે. છૂટવું એ એક શૂરવીરતા જોઈ એમ છે. સંતો બધા ત્યાગ કરીને આવ્યા ત્યાં એ વખતે શૂરવીરતા જોઈએ. મા બાપ કોઈ 10 વર્ષ ભેગા રહ્યા હોય, કોઈ 25 વર્ષ ભેગા રહ્યા હોય, એને છોડવાના. હે કયો એ ઠાકોરજીનો આ બાજુ મહિમા સમજાય. કોઈને 100 વીઘા જમીન હોય ને, કોઈને 50 વીઘા હોય ને, કોઈને બંગલા હોય ને, બધું છોડવાનું ને. અહીંયા આવીને ન છોડ્યા હોય એનો સવાલ જ નથી. વાસ્તવિકતાનો આપણે વાત છે. જોજો પાછો મારો ભાગ છે ઓલો સહી નહીં કરવું. હવે તો તો પાછો નહીં, અહીંયા રહેવું છે. ત્યાંનું બધું કાયદેસરનું પાછું લેવું છે. અમુક તો એવો મારા ભાગની જમીન, મારા ભાગનો જે હોય બાપ દાદાનો વારસાનો, એ મળવું જોઈએ બધું. હા, અને કેસ કરીશ એને ભાઈને ધમકી આપે, એની વાત નથી. એને શૂરવીર કહેવાય નહીં, એને તો કાયર કહેવાય. તો ભગવાનના માર્ગમાં પારિવારિક કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ આડું આવે, નડે તો એને છોડી દે. દ્રષ્ટાંત આપ્યું સમુદ્રનું. સિંધુ મધ્યે મોતી લેવા, માહી પડ્યા મરે જીવા. પેલા અંદર જતા ને હજી જાય છે. પેલા નાના નાના છોકરા પેલા ગટરના પડીને પેલો ગોતતા હોય સુરતમાં, હીરા ગોતે. કારણ કે પેલા, હવે મને ખબર નહીં, 40 વર્ષ પહેલા મેં જોઈ લો, એમના રોડ ઉપર ઊભા એકાબીજા વેપાર કરે હીરાનો. આમ કરતા હોય ને એકાદો પડી જાય. એ તો અવડો એવો હોય ને. પછી ઓલા કચરા પેટીવાળા ખુલ્લી ગટરું. એટલે શરૂઆતમાં જ મેં જોયું, મેં આ છોકરા નાના નાના શું કરે તગારા લઈને. કરમસિંહ બાપાને ખબર છે. એ કાદવ, કીચડ, ગટર, હા, કચરું બધું મળે હો એવું. એટલે તો એ લોકોની એ સામર્થ્ય તો એ પ્રમાણે કરે. પણ જે સુરવીર છે એ તો છલાંગ મારે સમુદ્રમાં. એવી પ્રેક્ટિસ કેટલી કરી હોય ત્યારે. અત્યારે તો મશીન આવી ગયા, પહેલા ક્યાં મશીન હતા. હવે તો ખબર છે ને, પેલું પહેરી લે અને પેલો બોટલ પાછળ બાંધી દે એટલે ઓક્સિજનનો તળિયે જાય. પણ આ લોકો હાસા મોતી શીપમાં પાકે ને એ લેવા માટે તળિયે જાય. આ સુરવીર કહેવાય, વ્યવહારિક સુરવીરતા. એટલે અહીંયા પ્રીતમ દાસે આ દ્રષ્ટાંત આપ્યું. સિંધુ મધ્યે મોતી લેવા, માહી પડ્યા મરે જીવા. હવે મોટો મગરમચ્છ આવ્યો હોય તો શું દિશા થાય? આખો અંદર લઈ લે. એક પેલી શાર્ક માછલી બોલો એ મારી નાખે. વેલે ગળી ના વેલ શાર્ક છે ને એ વધારે ઝેરીને ખતરનાક આવે છે. વેલ કરડે નહીં. આનામના ઝેર બહુ હોય છે શાર્કમાં. વેલની તો વિશાળકાય હોય છે. વેલ માછલી એને જી વેલ માછલી તો બહુ મોટી હોય છે ને. એનું હાડપિંજર વડોદરા મ્યુઝિયમમાં છે. ઘણા વર્ષ પહેલાં મેં એકવાર ગયેલો. તમને ખબર, વડોદરા સયાજીરાવના મ્યુઝિયમમાં જે ગયા હોય એને ખબર હશે, કમાટી બાગ. હજી વેલ માછલીનું હાડપિંજર રાખ્યું છે. મહીસાગરમાં તણીને આવેલી. આપણે અહીંયા હોય નહીં પણ મોટા સમુદ્રમાંથી. પછી કાંઠે આવીને એને તો પાણી ઊંડું જોઈએ ને, એની વિશાળ કાય એટલે. અને પાણી પછી વેળ આમ થઈ એટલે માછલી પછી તરફડીને મરી ગઈ. અને એ સયાજીરાવ મહારાજા પછી લાવ્યા અને ઉપરનું બધું માંસ ને એ બધું મચ્છીમારો કાઢી લીધું. હાડપિંજર એવડું હાલમાં એર્યું. ખાલી એમ જ જોવા માટે, નોલેજ માટે જવું ક્યારેક. તો મરી જીવા શબ્દ એટલે લખ્યું કે પાછો આવે કે નહીં નક્કી નહીં. ગમે એવું તરવૈયો હોય પણ હવે હિંસક પ્રાણીઓ ખાઈ જાય. એટલે કે છે માહી મરજીવા હોય એ પડે છે. એમ અધ્યાત્મ માર્ગમાં પણ જે મરજીવા થાય કે આજ્ઞા પાળતા પાળતા મોત આવે તો મોત. દેહમ પાત્યામીવા કાર્યમ સાધ્યામીવા એ અર્થ થાય.
એટલે સુરવીરપણું રાખવું. સુરવીરપણું હોય ને એ દેહથી ક્યારેય ભ્રષ્ટ થાય નહીં. કેમ? એનાથી ઇન્દ્રિયોને અંતઃકરણ થડથડ ધ્રુજે. સુરવીર હોય એને ભૂંડો ગાળ કરે તરત આવડો સિંહ થાય. તારી જાતનો મનને બકરું બનાવી દે. અને ફોસી હોય કાયર હોય અમિક તમે એ મન સિંહ બની જાય ને આને ફોસી બનાવી દે. આવું છે. મહારાજ કે કાયાનગરમાં જીવ રાજા છે, મન એનો ગુલામ છે. પણ જે કાયર છે એ મન રાજા થઈ જાય ને આને ગુલામ બનાવી દે. જોયું? આપણા ઉપર મનનો કંટ્રોલ હોય એટલે સમજી લેવું કે કાયરતા છે આપણામાં, શૂરવીરતાનું અંગ જ નથી. અને એક એક આજ્ઞા પડાતી હોય મન ભૂંડો ઘાટ કરે ને શૂરવીર તારી જાતનો ભૂંડો ઘાટ કરે મહારાજની આજ્ઞા લોપે એ શૂરવીર. અને ઓલો તો ભેળો પડી જાય સંકલ્પની હારે. સંકલ્પ થાય વિચાર ચાલુ કરી દે, વિચાર ચાલુ થાય પછી આગળ વધે, અંતે ભ્રષ્ટ થાય. તો એને કાયરતાનું અંગ કહેવાય, શૂરવીરતાનું નહીં. એટલે આ આખું પદ એના માટે છે. સમજ્યા? બધા દ્રષ્ટાંતો અલગ અલગ આપ્યા છે. બીજી વાત, તો નથી વિષય વિકાર જીતી શકતો અને નથી એ ભજન કરી શકતો. કોણ? કાયર. એટલે અહીંયા પુરુષાર્થહીન એટલે કાયર, પુરુષાર્થહીન એટલે આળસુ. આમ છે. જેટલી આજ્ઞા લોપાય છે એટલા આપણે કાયર છીએ. એક બીજું સરસ મજાનું કીર્તન છે. હરિજન સાચા રે જેવ રમાયે મત રાખે. જ કેવું આવ્યું? આપણે વચ્ચે ઘણા ભક્તોની વાત કરી હતી. આજ્ઞાનો લોપે, ગમે એવા દુઃખ આવે, ગમે એવા પ્રલોભન આવે. સુરવીર તે રાજા એટલે રૂપાભાઈ અને ભાવનગરના રૂપાભાઈના જીવનમાં બહુ બનેલું ને એવું. ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આ પદ બનાવ્યા છે. બોલો, એનો કોઈ વાક નહીં. અને રાજાએ એની મહેફિલમાં કહ્યું દારૂની પ્યાલી. એ દારૂ ન પીધો અને પેલા કાન ભંભેની કરી જોયું તમારી આજ્ઞા, તમારો હાથ પાછો છેલ્લે. સમજે? નહીં છાટ્યું ને, નકર આવે નહીં. એટલે પછી રજા આપી દીધી. તો કાલથી આવતો નહીં. આજીવિકા તૂટે એ તો જઈને તૂટી હોય ને ખબર પડે. બોટલ પી ગયા હોત તો કઈ વાંધો નહોતો, તો આને વાંધો હતો ડેરાવાળાને. પણ દેહમ પાતિયામીવા કાર્યમ સાધ્યામીવા. આજ્ઞા હું ન લોપું મારા ઇષ્ટદેવની. ઉપરા ઉપર દુઃખ આવતા 2-4 મહિના 6 મહિના થાય ને પાછા વધે છે. રજા આપી દે, પછી રજા આપી દે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે બને આ રાજાભાઈ આપણા આવા મહાન ભગત રૂપાભાઈ પદ બનાવો, હિંમત આવે એને એવું કરો. ત્યારે આ પદ બનાવેલું છે. આજે મારા તમારા જીવનમાં પણ કામમાં આવે. સમજ્યા? હરિજન એટલે હરિને ભજે છો. કોઈ પણ કપડામાં, કોઈ પણ આશ્રમમાં હોય, ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, બાઈ હોય કે ભાઈ હોય, જે ભગવાનને ભજે એ બધા હરિજન. હરિજન સાચા રે જે ઊંઘમાં મત રાખે. આમાં કાયરતાની વાત આવી ને. કાયર કબહુ ન હરિ ભજે. કાયરને સામે સુરવીરતા એટલે હિંમતવાન, હિંમત રાખે. ઉર્મા કે છે અરે વિપત્તિ વરચી રે
કે દીદી ન વચન નવ ભાખે. જો આપણે જે શું થાય પાળીએ એટલું પાળાય એટલું પાળીએ. ભગવાન અધમ ઉદાહરણ છે, કલ્યાણ કરશે. આ ફસી ભગવાન ઉપર બધું નાખે. આપણે કે મંદિરે દર્શન કરતા હો, આ ભગવાન કૃપા કરે તો હવે બધી જગ્યાએ પાછો આમ મોટો ફિલોસોફીની વાતો કરે. એને મૂર્ખ કહેવાય, એને કાયર કહેવાય. એના માટે પ્રથમનું 15મું ને પ્રથમનું 17મું આ બે વચનામૃત જો ખાસ ભગવાનના ભક્તો યાદ રાખવા. બધું ભગવાન ઉપર નાખવાનું ન હોય, આપણે પુરુષાર્થ કરવાનો હોય, પછી ભગવાનની કૃપા થાય. કાંઈ કરવું નહીં અને નાખવું ભગવાન ઉપર. ભગવાન કૃપા કરે તો થાય, તો મંદિરે અવાય. કથામાં આવતા હો ભગવાન કૃપા કરે તો અવાય. લે હાલે એક જ જવાબ. અરે સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજે વાર્તા કરે, જેના આયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહે છે તેમ જ મારે કરવું છે એમ એના અહીંયામાં હિંમત રહે. હિંમત આવ્યું. ઓલા કાયરતાને આવું કાંઈ હોય જ નહીં. અને આટલું વચન મારાથી મનાશે ને આટલો નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. શાસ્ત્રમાં આવ્યું નથી ને આચરણમાં ઉતર્યું નથી, વાંચવામાં આવ્યું નથી ને જીવનમાં ઉતર્યું નથી. હે આને સુરવીર કહેવાય. આપણે તો કેવું તો બધું લખ્યું જ હોય શાસ્ત્રમાં, એમ કહીને છટકી જાય. જે નથી પળાઈ શકે ને એની ચોખવટ કરી છે. તરત કહ્યું લખ્યું છે કે ભાઈ કલિયુગમાં આ વ્યર્થ જશે, કલિયુગમાં આ પળાશી નથી થાય એમ, એટલે તમારે આ નહીં કરવાનું. ચાંદ્રાયણ લખ્યું છે એમાં એવું નહીં લખ્યું ન થાય. માર્ક્સનું એવું નહીં લખ્યું ન થાય. અમુક તો હાવ લુખા મોટી મોટી મહિમાની વાતો કરે ને આચરણમાં ઝીરો. મહિમા ગાવા હીરો. મહારાજ કે આવો ખોટો મહિમા જે ગાયા કરે છે ને કીધા કરે છે એ તો મૂર્ખ છે. એ હરિભગત બહુ મહિમા કહેતા હતા. મેં કહ્યું ચાંદ્રાયણ કર્યું ક્યારે? તો કે ના. મેં કહ્યું માસ સ્નાન ક્યારે કર્યું આખી જિંદગીમાં મુંબઈના? તો કે ના. તમે શું હાલી નીકળ્યા છો? મોટી મોટી વાતો કરો મહિમાની. એ મહિમા જેને ખરેખર સમજાઈ ગયો હોય ને આજ્ઞા લોપે નહીં, એ તો આ તરત મળે કરવા. હાલો મહારાજની આજ્ઞા છે, ચાંદ્રાયણ કરીએ. કામ નથી કરતો દેહ, રોગ છે તો એકટાણા કરીએ. કાંઈ કરવાનું નહીં, વાતો જ કરવાની. હે એકટાણા નહીં, ચાંદ્રાયણ નહીં, દાળના પાણા નહીં, માર્ક્સના નહીં, કશું જ નહીં. એકાદશી નહીં. આવા મોટા મહારાજ મળ્યા ને એકાદશી શું કરવાની? આવા ફિલોસોફર છે સંપ્રદાયમાં. બહુ મને મળ્યા પાછા, કોઈક બીજાને મળ્યા. ભગવાન રાજી થતા છે ને. એ તો બધા જેને મહિમા સમજાઈ ગયો એને કાંઈ જરૂર જ નથી કે છે આવું કે. હા મહારાજ કહ્યું હિંડોળા ખાતે હિસકો દૂધ ચોખા જમો ને લઈ જાવ અક્ષરધામમાં. વગેરે આજ્ઞા પાળે. પાળવાનું એ કાપી નાખે. ગુણાતીતાનંદ સ્વામીના પ્રમાણ આપે. ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્મરૂપ થવાનું કીધું. ગુણાતીતાનંદ સ્વામી જ બોલ્યા છે જેટલી આજ્ઞા પડે એટલી વાસના બળે. એ હારવાડી બોલ ને એ કહેતો હતા એ નહીં. આ બધા કાયરતાના લક્ષણો છે કહેવાનું. તો અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે જુઓ જેમ ક્યાં આવ્યું ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે એમ એના અહીંયામાં હિંમત રહે. અને આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે.
અને વળી ભગવાનની મૂર્તિને યામાં ધારવી એ પછી મૂર્તિની વાત આવે. આ તો આત્યંતિક કલ્યાણ થાય ત્યાં સુધી આ પંક્તિ કામમાં આવે એમ છે, સમજ્યા? અરે કે 6 મહિના માથાકૂટ કરી કઈ મૂર્તિ દેખાતી નથી, હવે હું માનસી પૂજા કરવી, મૂકી દીધી પછી આ કાયર. ત્યારે મહારાજ કે મૂર્તિ ધારતા ધારતા 6 વર્ષ પછી ગયા, તોય ધ્યાનને મૂકવું નહીં. 2 વર્ષ જાય, 5 વર્ષ જાય, 10 વર્ષ જાય, 50 જાય, હો આ સુરવીર ધીરજ છોડે નહીં, કાંઈ પણ બોલે નહીં. આમ છે હરિજન ખરેખરો હાસો એ છે, ઉરમાં હિંમત રાખે નો શું થાય. વિપતે વરસી રે, શું કે છે? વિપત્તિ એટલે આપત્તિ, દુઃખ. વરસાદ વરસે, દુઃખોનો વરસાદ, મુંજાય નહીં, મૂકે નહીં. ગમે એટલી વિપત્તિ આવે તોય. અને આમ તો ભગવાનના ભગતને વિપત્તિ કઈ છે? ભગવાન ભૂલાય જ. વિપદો ને એવ વિપદ, સંપદો ને એવ સંપદ, વિપદો વિસ્મરણમ વિષ્ણુ, સંપદો સંસ્મરણમ હરિ. જો વિપત્તિ એ જ ખરી છે, ભગવાન ભૂલાય. આમ છે એટલે કે છે વિપતે વરસી રે કે દીદી નવચન નવ ભાખે. હા, મુંજાઈ જાય આપણેથી શું થાય? કાંઈ નહીં થાય. કેદી દિન વચન ન ભાખે, બોલે જ નહીં એવું મોળું મોળું. જગનું સુખ દુઃખ રે માઈક મિથ્યા કરી જાણે, અરે તન ધન જાતા રે અંતરમાં શોક ન આણે. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. આના ઉપર તો અઠવાડિયું કથા થાય, એટલા દ્રષ્ટાંતો નીકળે. તો જગનું સુખ દુઃખ સુરવીર બીવે નહીં. એ વેરાભાઈ સુરવીર કેવા પડશે જોયું? 18 માણસોનો પરિવાર, 12 ઘોડા, ગાયું ભેંસું જુદી, સફાયો થઈ ગયો 3 વર્ષમાં. પણ ધર્મ નિયમમાં હીરો, જરા કઈ નો ફેરફાર થયો. આ સુરવીર, આ હાસો સુરવીર. એવી સુરવીરતા મારે તમારે રાખવાની, સમજી ગયા? વિશેષ આવતીકાલે. હરે કૃષ્ણ મહારાજની જય. જયપદેમ જય ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધારમાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ વદે. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. દરેક સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. જી હા લો આવો આવો. મકવાણા, શું નામ? રાજુભાઈ મકવાણા. એ બીજા ને આ મારા હાર જ કહેવાય. જય સ્વામી. કેમ ગયા પણ રમેશભાઈ મકવાણા, એટલે મકવાણા બહુ આવ્યા. એ ક્યાંય ગયા? રમેશભાઈ મકવાણા ને રાજુભાઈ મકવાણા. જય સ્વામી. આવી જાવ પ્રફુલભાઈ પટેલ. પ્રફુલ બાપા જય સ્વામિનારાયણ. તમે કેવા પ્રફુલભાઈ? સરનેમ? વિઠાણી. પ્રફુલભાઈ વિઠાણી, રમેશભાઈ મકવાણા. હવે તમે કેવા? અટક રાણા. નામ? નામ શું તમારું? ગણપતભાઈ રાણા. વાહ, જય સ્વામી. એ મને ખબર છે. જય સ્વામિનારાયણ. જય સ્વામી.